તમે આ સાઈડ લઈ આવો ઉપર આવવું જોઈએ અમીન આવે છે ને બોલજો ભાઈ આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મકવાણા ગામના મકવાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પાલકિયાની ટીમ સાથે મુલાકાત લેવા માટે આવે પરિવારને પણ નવનીતભાઈને પણ મળ્યું અમારી સાથે કાલાભાઈ હોય બોટાદથી અજયભાઈ હોય સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે તો સીધી વાતો પર આવીશું મુદ્દાઓ ઉપર આવીશું કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે, સંગઠિત થયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે. સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે. આ સત્તા છે, આ સરકાર છે, કોળી સમાજના મત ઉપર જીવી રહી છે, ટકી રહી છે. ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને, સંસદોને, ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે. ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં, સીએમને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે. માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો, માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો. ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી, ક્યારેય કોઈની ઉપર કાર્યવાહી થઈ નથી. હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું, ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું, ટીઆરપી અગ્નિકાંડ જે ગેમ ઝોનમાં જો એની વાત કરું, પાયલબેન ગોટીની વાત કરું, આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે. આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે, એસઆઈટીની રચના થાય છે પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો. પરંતુ